ભાઈ આજે છે ને એક બહુ મોંઘી વસ્તુની ખરીદી થવાની છે. તમે ધારીને એક હું લેવાના છીએ હમણાં જ બતાવું જસ્ટ 2 મિનિટમાં. તે પેલા બધાને મળી લઈએ. સપના જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એને કરકરિયા ખાધા, મેં ખારી ગાંઠિયા ખાધા, ભાભીએ કરકરિયા અને રોટલી, ભાઈએ રોટલી અથાણું. મમ્મી તમે? રોટલી. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત ગરમ પાણી આવતું હતું એટલે એટલું બધું નહીં, ટાઢું ટાઢું જેવું જ હતું. પણ પપ્પા પાછા સોલાર સફાઈમાં કઈક લાગી ગયા છે એટલે ઈ ધાબા ઉપર છે. અને અંધેરીએ સવારમાં જસ્ટ એક બિસ્કિટ ખાધું છે, બીજું કાંઈ નથી ખાધું. કોણ ટાટા લઈ જાય? કોણ લઈ જાય? કોણ લઈ જાય? કોણ લઈ જાય? પાપા કોણ? ભાઈ કેતો તો મોંઘી વસ્તુ લેવાની છે એટલે આમ તમને સમજ નહીં પડે પણ વિડીયો એડિટિંગ માટે કોમ્પ્યુટર જે હોય ને એમાં નાખવાનું અને કિંમત છે ખાલી 1,25,000 રૂપિયા. એની સાથે આ 35,000 ની રેમ છે અને એક છે મોનિટર. એટલે કોમ્પ્યુટર તો અમારું ઓલરેડી મોંઘું છે જ તે, પણ એમાં સિસ્ટમ અપડેટ કરીએ છીએ અને આને કહેવાય ગ્રાફિક્સ કાર્ડ, તો એ નાખીએ છીએ એટલે ઓલ ઓવર કોમ્પ્યુટરની કિંમત બહુ વધી જાય. પણ સ્પીડ અને ક્વોલિટી માટે તમે બેસ્ટ બ્લોગ જોઈએ તો અમારા બ્લોગ તમે પ્રોજેક્ટર અથવા મોટી LED આવે ને એમાં પ્લે કરવાની છૂટ, વિડીયો ફાટે નહીં એની ગેરંટી. એનો આ ખર્ચ છે જે બધા પાસે એવરેજ ન હોય પણ અમે બેસ્ટ આપવા માંગીએ છીએ તમને. તો જો આ એક થોડુંક નવું એડ કરીએ છીએ અમારા કોમ્પ્યુટરમાં. ગાઈસ ફાઇનલી ગ્રાફિક્સ કાર્ડ અંદર લાગી ગયું છે અને સામે જો કાચ. પણ આ ગ્રાફિક્સ કાર્ડ જે લગાવ્યું ને ઈ અને જૂનું જે કાઢ્યું ને આપણે આ કાઢ્યું એક વેચનું. હવે જે આવ્યું એટલું મોટું આવ્યું. ભાઈ આ જે છે ને આ 55,000 નું રમકડું છે, આ નીકળી ગયું અને એની જગ્યાએ આવ્યું આ 1,25,000 નું. આ મિત્રો આ CPU ની અંદર ટોટલ છે ને 13 પંખા છે. જો આની નીચે પંખા ફરતા હશે છે ને 13 પંખા ફરે છે. પછી ત્યારે છે ને આ CPU કામ આપે, બાકી એટલું ગરમ થાય ને તમે વાત જવા દો. આ અવડાવો ડબ્બામાં 13 પંખા તો ખાલી એક્ઝેસ્ટ હવાના એક્ઝેસ્ટ માટે છે એટલે પરફોર્મન્સ સારું આવે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. બપોરનો સમય થઈ ગયો, 2 વાગી ગયા પણ રમકડું ફિટ થવામાં હજી થયું નથી. પ્રોબ્લેમ ફિટ થતું નથી. એરરો ન કરી આવ્યા કરે છે. હજી આવતીકાલે થાય. આજે થોડું કામ અટકાવીને બીજું કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ. આજનું કામ પતાવશું, એડિટિંગ એમાં કરશું. ઓલું કોમ્પ્યુટર પછી આવતીકાલે સવારે રિપેર થશે. પણ ટોટલ મમ્મી, પાપી, પપ્પા, સપના કોણ? હેતાંશ. હા, પણ આપણું નવું PC રેડી થઈ ગયું અને મૂળ આપણા એડિટિંગ PC ની કિંમત શું થઈ? તમે કહેતા હતા ને મારું આસન તમે લઈ એવું કીધું. ભારતી વાળો કામ લેવાનું લઈ તો તારી પાસે મેં તને ઈ ન્યા આપ્યું. મારે તા મોટું છે. તમને નહીં ખબર હોય કેમ કે અમે જયદીપ ખોખરમાં વાત કરેલી છે. એટલે બધા પોતપોતાના આસન યુઝ કરવાના એવું હોય એટલે આસન નક્કી થયા કોનું કયું આસન. જે બે બ્લોગ જોતા હોય કેવું નહીં પડે સમજી ગયા છે. મારે કેવું તમારે તમે જે નાખતા હોય કામ તમે જે નાખ્યું હોય ઈ તમે કયું નહીં કે નાખ તો ઈ નાખવાનું. ઈ કઈ ને મમ્મી આપણે એક આ વિડિયો એડિટિંગ થાય ને ઈ કોમ્પ્યુટર તમને શું લાગે કેટલા રૂપિયાનું હશે? 2.5 લાખનું. તમે કયો તો કેટલું હોય ને? 2.5 લાખ. સપના તને? 2.5 લાખ. પપ્પા તમારે? 2.5. તારે ભાઈ? 4 લાખ. 4 લાખ નું કમ્પ્લીટ થઈ જાય. એમાં ડિસ્પ્લે આવી ગઈ, કીબોર્ડ, માઉસ, એનું બધી એસેસરી, એમાં પ્રીમિયર લીધા હોય, ટીવી આ તે. કોમ્પ્યુટર લીધો કે 4 લાખની મને ગાડી લઈ દીધી હોય. લેતા છે કેવાનું તો દેવો ન કરી તરત કે ઈ કયો PS5 લીધું? નહીં PS5 નહીં, ખાલી આ જસ્ટ આપણો બ્લોગ ઉતારીને એડિટિંગ માટેનું PC. 4 લાખ રૂપિયાની એની કિંમત થઈ ગઈ. ઓલ ઓવર એમાં બધી વસ્તુ બહુ હાઈ નાખી દીધી અને સ્ટોરેજ મેન સ્ટોરેજ 16 ને 4 20 TB ની સ્ટોરેજ છે એક PC માં. એવું બીજું PC છે હજી, પણ આ એક PC જે મેં બતાવ્યું 4 લાખ એમાં અંદર 20 TB સ્ટોરેજ છે. 1 TB એટલે 1000 GB થાય એવા 20 TB છે. મને કેમ થાય કે હું બધું પ્રાઇસ બોલી ગઈ. ચાલો જમી લઈએ. આજે શાકમાં તમે ભાઈને પૂછો ભાઈ કેટલા છે? ભાઈ આ ગણી લીધા ભાઈને જ ખબર જ હોય ને. ચાલો તો હજી આથી ઊંચાઈ ઘણા સિસ્ટમ આવે છે. આપણા માટે કેવું બીજું 2 છે એવું. બે છે ને, 2 લીધા. એક ઓલું જૂનું હતું ઈ પણ એમાં બધું મોડિફાઈ કરાવ્યું ને ઈ. અને વાય નથી. પણ એનું 4 લાખ કિંમત થાય 2.5 લાખ આજુબાજુ. શાક, રોટલી, પપ્પાની ડીશ બતાવી દઉં. મારી ડીશમાં મમ્મી રોટલી ગરમા ગરમ દેજો, ભાત અને નાનો રમકડું રૂમાલ લંબાઈ જાય વાર નાખી દે નીચે. થેન્ક યુ ઓલી આટ કે એને બહુ ગમે છે. એને એથી જ રમશે. નીચે ઉતારજો. ગમે એ વસ્તુ છે. હા પડી જાવ.
હાલો નીચે ભાઈ આવ એને નાખો નીચે નીચે નાખો દરવાજો એક બંધ કરતા ઈ ગાડી જ અડશે એની ઉપર ચડીને બેસશે અરે કાલે ભાભી મારી માની આંગળી આવી ગઈ હતી એને એની અંદર નાખી દીધી અને પછી રોવે હું બાજુમાં જ તે પણ મને સપના આઈડિયા તો કે આંગળી કાઢવી કેમ બારી તો હલાવાય નહીં કઈ એ બારી વચ્ચે હા બારી ખોલવી એમ નહીં બે બારી વચ્ચે એટલે વહી ગઈ એમાં ઈ તો દરવાજામાં આવી ને ગાઈઝ અત્યારે છે ને કેબલ હાથમાં આવ્યો ટાઈપ-C ટુ ટાઈપ-C કેબલ છે અને આની કિંમત છે ને 2800 રૂપિયા છે 2800 રૂપિયાનો આ કેબલ છે બોલો ખાલી ડેટા ટ્રાન્સફર માટે અને આ જે રમકડું છે ને એ 9500 નું છે ગાઈઝ તો આપણા કોમ્પ્યુટરનું સેટઅપ ફાઇનલી થઈ ગયું છે બધું સેટઅપ રેડી ગાઈઝ તો વિડીયો એડિટિંગ પાછળ આટલું બધું વર્ક કામ કરતું હોય બહુ ખર્ચાળ વસ્તુ છે મને ઘણા પૂછતા કિંતનભાઈ શીખવાડો એને એમ કહી દો કે ભાઈ હું જે પદ્ધતિમાં ચાલુ છું ને એ પદ્ધતિ મારી થોડીક હાર્ડ છે એને બહુ એટલે બહુ ઊંચા ટોપ લેવલની પદ્ધતિમાં હું કામ કરું છું તમે નીચા લેવલે કામ કરો ઘણી એપ્લિકેશન ફ્રીમાં તમને વર્ક આપે છે એડિટિંગનું સ્ટાર્ટિંગ છે તમારું તો તમે ત્યાંથી કરો હું સમજો ને કે ભાગ્ય કોઈક યુટ્યુબર હશે એવા ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કે આ ટાઈપની પદ્ધતિ યુઝ કરતા હશે મારું એવું છે એટલે હું પછી ને સપના બધા કેવા આવે કે હું બધા મને કે શીખવાડો ભાઈ હું કીધું એટલું શીખવાડું તો તમારી પાસે એટલી બજેટ જ ના હોય એટલું બધું કે તમે આ લાઈનમાં આવી શકો એટલા એના ખર્ચા લાગતા હોય પાછળ બાકી ફ્રીની એપ્લિકેશન એટલી સારી છે ને કે મારી કરતા બેસ્ટ વર્ક આપતું હોય અને આ બાજુ રેડી થઈ ગઈ છે સાંજનો સમય થઈ ગયો છે તું પ્રોગ્રામમાં ગઈ હતી નહીં તારે નથી ખાવું તો તે હું ખાધું ભાખરી ને ગાંઠિયાનું શાક સાંજનો સમય થઈ ગયો છે ગઈકાલે જે પકોડા બનાવ્યા ને અત્યારે પકોડા બનાવ્યા એટલે કાલે ગઈકાલે જે બટેકા ને એવું બધું વધ્યું હતું બટેકા વધ્યા હતા ચણાનો લોટ વધ્યો હતો એવું બધું વધ્યું હતું તે બધા પકોડા બનાવી નાખ્યા એટલે શેરીમાં એનો પ્રોગ્રામ કર્યો હા ધાણા લસણ બધું વધ્યું તો બધા પકોડાનો પ્રોગ્રામ કર્યો ને તે ઘરે ખાઈ લીધું બાઈએ પ્રોગ્રામ કર્યો હતો ઓકે અને મેં કોમ્પ્યુટરનું આજ વર્ક શરૂ હતું સવારના 10 વાગ્યાથી અમે કન્ટિન્યુ કામ કરતા હતા હું જમવા આવ્યો હતો વચ્ચે ભાઈ પણ હવે કોમ્પ્યુટર વાળા ભાઈ કન્ટિન્યુ કામ કરતા હતા કામ સપના પૈતું જ નહીં હાંજ પડી ગયા પછી અમે એના માટે નાસ્તો મંગાવ્યો નાસ્તો ખાધો અમે એટલે પછી મમ્મી સાથે ખાધો બાકી કેજ્યુઅલી અમે નાસ્તો ન ખાવી એટલે નાસ્તો કર્યો હવે તો હવે હાંજનું નહીં ખવાય અને વચ્ચે અમે એને બહુ કીધું કે હારો ઘરે જમવા નહીં કેમ કે કામ એવું હતું વચ્ચેથી ઊભું થઈ શકાય એમ નહોતું પ્રેશર હતું ઉપરથી કે કરવું પડે એમ જ હતું પછી અમે એને 4 વાગે કીધું કે નાસ્તો મગાવી લઈએ પણ એની પાસે વચ્ચે એટલો ટાઈમ નીકળે કે એમ જ નહોતો કે નાસ્તો થઈ શકે એટલે કોમ્પ્યુટરનું કામ પતાવ્યા પછી એક બ્રેક લીધી અમે 6 વાગે પછી નાસ્તો કર્યો પછી પાછું કામ કર્યું ફાઇનલી અત્યારે હું ઘરે આવ્યો હવે આવતીકાલે સવારે 9 વાગ્યાથી પાછું કામ શરૂ થશે ખબર નથી કાલે કેટલા વાગે પણ ઘણા સેટઅપ ઘણું રેડી કર્યું અમે હું એમ કેતો હતો તેલ લઈ આવ્યા એમ હા તેલના ડબ્બા આવી ગયા છે તો ખાલી 4 ડબ્બા જ કેમ બે મૂકી દીધા એક પપ્પા કાલે લાવ્યા હતા પૂરું થઈ ગયું હતું એટલે 7 ડબ્બા થઈ ગયા 7 ડબ્બા આવ્યા છે આ વર્ષમાં નીચે જવું છે હે એને આજે એટલી ફૂલકડા ચડી છે ને નકરા વળદ ખાતા રાખે ઘડી પર ઊભી થઈ જાય ને તો અડખાઈ જાય અત્યારે હું આવ્યો તો એમ બહુ ખુશ થઈ ગઈ મને પેટી પડી હે હસતી કેટલી મસ્ત લાગે એને કન્ટિન્યુ હોય એને દાંત કાઢવાનું શરૂ જ હોય મોસ્ટ ઓફલી આને તમને હસમુખી છોકરી છે એને હસતી જ જોવા મળે એની ટાઈમ જોઈ લ્યો તમે કે ને ખાલી સવારે ઉઠે ત્યારે અહીંયા એટલે કઈ છે કેમ કે એને રોતી જોયેલી અમે જોઈ ત્યારે હસતી જ હોય જો કેટલી મસ્ત હસે છે જાણે આપણે બધી વાત સમજતી હોય ઓકે એટલે ખુશ છે વધારે ખુશ હોય નાયા પછી તો એક મિનિટ હજી પપ્પા ક્યાં છે પપ્પાને શરદી થઈ ગઈ તો પપ્પા સુઈ ગયા ઓકે અને આજે શેરીમાં શેરીમાં પહેલેથી છેલ્લે સુધી વોકરમાં નાખી દીધી તો અહીંયાથી તામુડી હાલી ગઈ તો ટૂંક સમયમાં ચાલતા શીખી જાય સપના મને એક રીલ્સ મોકલી હતી બર્થડે માં આવી રીલ્સ ઉતારવી હતી અનેરીના બર્થડે માં પણ એ છોકરીને તો નોટિસ કર્યું એ છોકરી 1 વર્ષની થઈને હાલતા શીખી બધા શીખી જાય પણ આપણે અનેરી મોડો શીખી થોડું ઉતું રહેવું જો ને આમ કાંઈ છે ને કાંઈ છે વોકરમાં ચાલે છે અને આવી રીતનો માહોલ છે ચાલો તો અહીં ભાભીને મળવા જાવ આવો મમ્મી આવો હું ન્યા જ આવતો હતો જોવા મેં
તો લઈ જાઓ. મેં કીધું એને જમી લીધું છે, હવે હું પૂછતી આવું. લઈ ગયા તા. તમે ક્યાં જઈમાં? ગયા? તમે પકોડા ખાધા? હા. તમને ભાવે? હમ. રોટલી નો ખાધી ને તમે પકોડા ખાધા? હા. ભાઈ મને નવાઈ લાગે છે કે મમ્મી પકોડા ખાતા. પકોડા ખાઈ હો. પકોડા બીજું બધું કોઈ પણ આઈટમ હોય તો મમ્મી ઇગ્નોર કરીને ઘરે ખાવાનું હોય વધારે પસંદ કરતા હોય. આજુ આવી રીતના પકડીને ઊભી થઈ ગઈ. ભાઈ અમે છે ને બહાર અનેરીને લઈને આટો મારવા નીકળી ગયા. બધા જમતા હતા લેડીઝ. એટલે અનેરી બહાર થોડીક વાર બહારનો પવન લાગે ને ઈ થઈ ગઈ ખુશ. ગાઈસ તો અનેરીને લઈને ઘરે ફાઇનલી આવી ગયા અને એ બહુ બધી થાકી ગઈ. એટલી બધી ગાડીમાં આટા મરાવી. 2 કિલોમીટર 2.5 કિલોમીટર ગાડીમાં આટા મરાવી. લે ભાઈ અનેરી છે ને અહીંયા આ મારા કોલર હારે ડુંબો લઈ લીધો. તું ચક્કર મેં તેડી હોય મેં લેવા દીધો. મેં કીધું ક્યાંક નવું છે ને ઓલો લાલ રૂમાલથી રોજ રે. હજી એનો ડુંબો શરૂ જ છે ને આપું હું. આલે રૂમાલ તારો ડુંબો પતાવી લે. ઈ થાકી જાય ને પછી લઈ લે બેટા. ફોન પડ્યો લે બસી ગયો. સસ્તો ફોન પડ્યો. પાણી પૂરું થઈ જાય. ઈ સેફટી પેન થી હું કરતો હતો હે? હા કેમ તે નળ શરૂ રાખીને કરાઈ હે? પાણી કેમ બગાડતો હતો? બસ આને તો બેગ મળી જાવી જોઈએ. મારું ધક્કો એ ગયો 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 જો એ ગયો. બસ બસ બહુ નો રમાય તૂટી જાય બેગ. પપ્પાની બેગ છે મારી અનેરી જેવી છે પણ કલર અલગ છે. તારો અને અનેરીનો મમ્મીને છે ને મારી બેગ લઈ દીધી અનેરીને લાડવામાં. હા મારી કલર અલગ છે પણ કલર બહુ મસ્ત છે. અનેરી તારી બે બેગ નો કલર સારો છે. પર્પલ છે એનો કલર છે. એનો યલો ને ઓરેન્જ. મારે પર્પલ ભાઈ એકચ્યુઅલી આજે અમારે કેન્દ્રમાં જવાનું હોય અને જસ્ટ અમે નીકળવાના જ છીએ. પણ રહી વાત હેતાંશની, હેતાંશનો પર્સ ચેક કરું હું. જો હેતાંશ કેન્દ્રમાં શું શું લઈ જાય. હાલ તો બતાય તું તારા હાથે જ બતાવી દે એકવાર. હે એક લેસન બાકી હતું ને એને ઘણું બધું સાથે લીધું. એ બતાવું એ પેલા તમે આનો નાટક જોઈ લો. નાટક પાણી ભરે છે, પાણી ભરાઈ જાય એટલે બતાવું. એકચ્યુઅલી મોડું થઈ ગયું એટલે બેગ નથી બતાવતા પણ બેગમાં ઘણું બધું હતું. ટાટા નહીં આયા. અમે મમ્મી જ વાટે હતા. મમ્મી ઘરે આવતા ગયા. મિત્રો રાતના 11 વાગી ગયા. શું થયું બટા? અરે એમાં હલવાઈ ગયું છે બીજું કઈ નથી. લે લે થઈ ગયું ને. રોવી એટલે હેલ્પ આવી જાય. હું આગળ જો હતું ભાઈ અઢળક લોકોએ કોમેન્ટ કરી અને બધાને યાદ હતું કે અનેરીની ફાઇનલ બર્થડે તારીખ કઈ છે. ઈ તોય મિક્સ થોડી કોમેન્ટ રહી પણ એવરેજ જાજી કોમેન્ટ તો સાચી તારીખ છે ને ઈ જ થઈ. મમ્મી લોકોને સબ અનેરીની બર્થડે ની તારીખે યાદ છે. ગજબ કહેવાય. હું ક્યારેક ભૂલી જાઉં છું પણ હા ગજબ છે. મને ક્યારેક તારીખ ભૂલાઈ જાય પણ આખી લેવી અમે. 24/11 મારા લગ્ન થયા હતા. બસ બાકી બધી તારીખ મને યાદ. ખાલી એક સગાઈ ની ભૂલાઈ ગઈ છે. તમને કોઈ યાદ? મારી સગાઈ ની તમને? તમારી સગાઈ થઈ ઉનાળામાં કામ જેઠ મહિનો બેસતા 5મા મહિનામાં. હવે તમને તો તારીખ યાદ જ હોવી જોઈએ. તમને તો બધા તારીખ યાદ હોય. સગાઈ તારીખ તો શુભેચ્છા યાદ હોય. તને યાદ છે ભાઈ તારા લગ્ન ની સગાઈ ની? સગાઈની 5મા મહિનાની 22 કે 23? 23 5મા મહિનાની 23 હતી. તમારી? અમારી 5માની 23. યાદ રાખવું પડે. જેના પત્ની માથા ભરે હોય ને એને. બાકી તો ચાલે તમે ભૂલી જાઓ ઈ સામે ભૂલે હોય હાલી જાય. અને ક્યારેક ક્યારેક કેવું થાય કે ભાઈ સીધો સ્વભાવ છે નાસ્તો ભૂલાઈ જાય યાદ ન રહી. એવું ભૂલાય છે ને ભૂલાઈ જાય. લે હવે આજે જ તે કેવું થયું ખબર? મારે ઓફિસે જવું તો મમ્મી મને કીધું થોડોક અડદિયો લઈ જાય. એમાં હું દાદરમાં ભૂલી ગયો. હવે ઈ અડદિયો ઓફિસે લઈ જવાનું ભૂલી ગયો. ઈ પડ્યો રહ્યો દાદરમાં. હું વહી ગયો. નહીં મી મને કઈ ન કે એમાં હું એ તો ભૂલાઈ જાય સીધી વાત. નહીં મને એવું કઈ થયું જ નહીં. પછી મેં સમજાવીને ખાઈ લીધો. ઘરના લે બીજા કદાચ કોઈ બીજું ખાઈ ગયો તો હું અડદિયો છે. ઈ તો શેરી ભૂલાઈ જાય એમાં છે. તો આવી રીતે થયા કરે. પણ સિમ્પલ વાત છે ભૂલાઈ જાય. એકવાર હેતાંશ નું મને યાદ છે કે સાયકલ લઈને ગયો બેકરી સ્ટેશનરી કઈક લેવા. પછી રિટર્ન હાલીને વી આવ્યો. ખબર પછી સાયકલ જ ન મળી. બીજા દિવસે મળી. ભૂલાઈ ગયો.
એવું થયું થાય એવું ઘણી વખત બધાને થતું હોય જીવનમાં જીવન છે એવું તો ચાલ્યા કરે આવ્યા કરે ગાઈસ ફાઇનલી સાંજ પડી ગઈ છે સુવા જાઉં છું અનેરી સુઈ ગઈ છે ભાઈ અત્યારે તમને દિવાળી સેલિબ્રેશન નો બ્લોગ સજેસ્ટ કરું છું બાજુમાં તો ખાસ એ બ્લોગ જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર